મિત્રો, આ સંસારની પ્રત્યેક ગતિવિધિ એ સમય પર આધારિત છે અને પ્રકૃતિનો દરેક ક્રિયાકલાપ પણ સુનિયોજિત અને સુવ્યવસ્થિત હોય છે. જુઓ, સવાર પડે, સૂરજ ઉગે છે, પૃથ્વી પર બધે પ્રકાશ પથરાય છે, મંદ મંદ હવા લહેરાય છે, પંખીઓ સરસ મજાનો કલરવ કરતા હોય છે, નદી ઝરણા પણ ખળખળ ખળખળ વહેતા હોય છે અને લોક સમુદાય પણ પોતપોતાના ધંધા અને નોકરી પર જવા માટે સવારમાં તેજમય ગતિથી વ્યસ્ત રહેતા હોય છે. ક્યારેક ઠંડી હવા, ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ, ક્યારેક વાવાઝોડું. આ બધું એવું લાગે છે કે જાણે સમયના તાલે બધા નાચતા હોય એવું લાગે છે. અને જ્યારે સાંજ પડે ને એટલે આ પ્રકૃતિની ગતિમાં પણ મંદી આવી જાય છે. સાંજ પડે એટલે સૂરજ અસ્ત થઈ જાય છે, પંખીઓનો કલરવ બંધ થઈ જાય છે અને પંખીઓ પણ સૂર્યાસ્ત પછી ધીરે ધીરે પોતાના માળામાં આવી જતા હોય છે. માણસો પણ કામ ધંધા છોડીને પછી સાંજે થાક્યા પાક્યા ઘરે પોતાના આવી જાય છે. તો આ બધું જાણે સમયની ગતિ સાથે બધું ચાલતું એવું લાગે છે. સમયે આ બધાને પોતાની કાબૂમાં લઈ લીધા હોય એવું લાગે છે. એટલે ડૉક્ટર સુરાણીએ કહ્યું છે કે ટુડે વિલ બી યસ્ટરડે ટુમોરો, ડુ વર્ક નાઉ. એટલે કે આજ આવતીકાલે ગઈકાલ થઈ જશે, તો કામની શરૂઆત અત્યારે જ કરો. જે વ્યક્તિ જીવનમાં સમયનું મૂલ્ય સમજે છે ને એ વ્યક્તિ જીવનમાં સફળ બને છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે સમયનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે, એનો કેવી રીતે સદુપયોગ કરવાનો છે. આપણે ઘણા લોકોને મેં એવું સાંભળ્યા છે બોલતા કે મારે અમુક કામ કરવું છે પણ શું કરું, સમય જ નથી. શું કરું? આ જીવન તો સાવ મશીન જેવું બની ગયું છે. પરંતુ જો આ વ્યક્તિઓ કોઈની સાથે વાત કરવા ઊભા હોય તો ત્યાં કેટલો સમય પસાર થઈ જાય છે એ એમનું ધ્યાન નથી હોતું. રાત્રે મોડે સુધી ટીવી જોવા માટે એમને સમય મળે છે, કોઈ પડોશીના જોડે ગપ્પા મારવા માટે સમય મળે છે અને ફોન ઉપર કલાકો સુધી બેકારની વાતો કરવા માટે પણ એમની પાસે સમય હોય છે. પણ જ્યારે કોઈ અમુક અગત્યના કામો કરવાના હોય ત્યારે એમ કહે છે મારી પાસે સમય જ નથી. મિત્રો, હવે સમય તો બધાને ભગવાને એક સરખો જ આપ્યો છે. તમે જુઓ, આયુષ્ય બધાનું અલગ અલગ હોઈ શકે છે, પરંતુ સમય તો એક સરખો જ હોય છે. 1 કલાક બરાબર 60 મિનિટ અને 24 કલાક બરાબર 1 દિવસ. એમાં ક્યાંય ફરક નથી પડતો. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે સમયનો કેટલો સદુપયોગ કરો છો, તમે સમયને ક્યાં વેડફો છો. મોટાભાગનો સમય નાઇટ સર્ફિંગ, ચેટિંગ, ઈમેલ વાંચવામાં, પર્સનલ કોલ કરવામાં, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પાછળ જ વપરાતો હોય છે. ક્યારે એવું નથી બનવાનું કે આજે 24 કલાકનો દિવસ કાલે 25 કે 26 કલાકનો પણ દિવસ હશે. એવું ક્યારે નથી થતું. સમય એક મુક્ત ફળ જેવું છે, એ સતત અવિરત ચાલ્યા જ કરે છે. માની લો કે તમારે ટ્રેનની મુસાફરી કરવી છે તો તમારે સમયસર રેલવે સ્ટેશને પહોંચી જ જવું પડશે, નહીં તો ટ્રેન ચૂકી જશો. ટ્રેન તમારી રાહ જોઈને નહીં ઊભી રહે. હું તો મારી લાઈફમાં રોજ સમયની સાથે ફાઇટ કરતી હોઉં છું અને રોજ સમયને કહેતી હોઉં છું, સમય તું ધીરે ધીરે ચલ, સમય તું ધીરે ધીરે ચલ, सारी दुनिया छोड़ के पीछे आगे जाऊं निकल, मैं तो आगे जाऊं निकल. હું રોજ સમયને કહું છું કે થોડી વાર મારે પણ તારી સાથે આવવું છે, મારે બી તારી સાથે જોડાવું છે. પણ સમય તો કોઈનું સાંભળતો નથી. ટાઈમ
ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમય અને સમુદ્રની ભરતી ક્યારે કોઈની રાહ જોતું નથી. રોમન કવિ ઓવિડે કહ્યું છે કે સમય એક શ્રેષ્ઠ ઔષધ છે જે ગમે તેવા જખમો પણ રૂઝાવી દે છે. એટલા માટે આપણે સમયની કિંમત કરતાં શીખવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખવું જોઈએ. ચાણક્યએ પણ ટાઈમ મેનેજમેન્ટ વિશે કહ્યું છે કે મોંઘામાં મોંઘી વસ્તુથી પણ સમયને ખરીદી શકાતો નથી. અને ગુમાવેલું ધન, વૈભવ, સંપત્તિ, સુખ, શાંતિ બધું પાછું મેળવી શકાય છે, પણ ગયેલો સમય ક્યારે પણ પાછો મેળવી શકાતો નથી. માટે જીવનમાં તમે સમયની કિંમત આંકતા શીખો. આપણા લોકો જ સમયના વિશે હાંસી ઉડાવતા હોય છે. આપણા જ ઇન્ડિયનો એમ કહેતા હોય છે કે આપણા સમયને ઇન્ડિયન ટાઈમ કહીને એની હાંસી ઉડાવતા હોય છે. માની લો કે કોઈ ભારતીયના ત્યાં કોઈ કાર્યક્રમનું આયોજન હોય, એમાં ભોજન સમારંભ લખ્યો હોય કે સાંજના 7 વાગ્યાનો છે, તો આપણા લોકો જ એવું કહેતા હોય કે તો 8 વાગે જઈશું, કંઈ વાંધો નહીં, આ તો ઇન્ડિયન ટાઈમ છે. આપણે જ આપણા ભારતીય ટાઈમને ઇન્ડિયન ટાઈમ કહીને આપણે એની હાંસી ઉડાવીએ છીએ. આ બાબતે અંગ્રેજો બહુ હોશિયાર છે. અંગ્રેજોમાં સમયની આંતરસૂઝ બહુ જ હોય છે, સમયના બહુ જ પાબંદ હોય છે. એકવાર એવું બન્યું કે એક અંગ્રેજ અધિકારીને ભારતીયને મળવાનું હતું. તો એ અંગ્રેજ અધિકારીએ ભારતીયને બપોરે 12 વાગે મળવાનો સમય આપ્યો. તો એ ભારતીય બીજા દિવસે 12:30 વાગે ત્યાં પહોંચ્યા, અડધો કલાક મોડા પહોંચ્યા. એટલે એ અધિકારીના જે પીએ હતા ને, એમણે ભારતીયને કહ્યું કે અત્યારે સર તો બીજાની સાથે મિટિંગમાં છે, તમારે મળવાનો સમય પૂરો થઈ ગયો છે, હવે સાહેબ તમને મળી શકશે નહીં. કહેવાનો મતલબ એ છે કે સમયને કિંમત આપતા શીખો. જે લોકોએ સમયની કિંમત આંકી છે ને, એ લોકો દુનિયામાં મહાન બની ગયા છે. મહાત્મા ગાંધી કે મધર ટેરેસા કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, બાબા આમટે, આ બધાની પાસે પણ દિવસના 24 કલાકનો જ સમય હતો, અને એ લોકોએ મહાન કાર્યો દ્વારા વિશ્વમાં મહાન બની ગયા છે. અરે જવા દો, અત્યારનું આપણું જીવંત ઉદાહરણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશે કહેવાય છે કે એ માણસ પોતાના નિજી સ્વાર્થ માટે નહીં, પરંતુ દેશના ઉત્થાન, વિકાસ અને નિર્માણ માટે દિવસના 20 કલાક કામ કરે છે. ચાણક્યએ ટાઈમ મેનેજમેન્ટ દ્વારા જ નંદવંશનો નાશ કર્યો અને ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યો હતો. માટે સમયની કિંમત આંકો. આપણે ગુલજાર સાહેબ છે, એમને પણ સમયનું મહત્ત્વ સમજાવતા સરસ કહ્યું છે કે આને વાલા પલ जाने वाला है, हो सके तो इसमें जिंदगी बिता दो, पल तो ये जाने वाला है. હજી ઓર આગળ કહ્યું છે, થોડા સા હસા કે થોડા સા રૂલા કે પલ તો એ જાને વાલા હૈ. સમય તો અવિરત છે, ગતિ છે, મુક્ત ફળ છે, એ તો સતત ગતિમાં જ રહે છે. તમે ઘડિયાળના કાંટાને પકડી રાખશો ને તો પણ સમય ઊભો રહેતો નથી. એ અવિરત ચાલુ જ ને ચાલુ, સતત ગતિમાં જ રહે છે. એટલે
તમે સમયને પારખો, ઓળખો અને એનો સદુપયોગ કરતા શીખો. નમસ્કાર.